सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। સત્તર અને 18મા શ્લોકનો પાઠ કરીશું. અધ્યાય 3. અધ્યાય 3 17મો શ્લોક. યસ્ત્વાત્મરતિરેવ સ્યાत् यस्आत्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थः नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः कश्चिदर्थव्यपाश्रयः.
તો ગઈકાલે આપણે જોતા હતા તે પ્રમાણે 17મા શ્લોકમાં ભગવાન કહે છે નહીં યસ્તુ આત્મરતિરેવ સ્યાત્તુ એટલે પરંતુ જે અઘાયુ અને ઇન્દ્રિયારામ છે તેનાથી વિલક્ષણ, જેણે બધા પાપમાંથી કે છે મોગમ પાર્થસ જીવતી એટલે જેને બધા પાપમાંથી મુક્ત થયેલું છે તે એ કેવો છે તો કે છે સામાન્ય રીતે સામાન્ય મનુષ્યની પ્રીતિ ક્યાં હોય છે તો કે સંસાર સાથે. પ્રીતિ કહો કે રતિ એ મોટે ભાગે સંસાર સાથે સંબંધિત હોય છે. એને એમ છે નિર્ણય, સામાન્ય લોકોનો નિર્ણય એવો જ છે અને બધાનો છે એટલે ક્યારે વિચાર કોઈ કરતું જ નથી સિવાય કે સત્સંગના પરિણામે આપણને વિચાર મળે. પણ સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે સુખ, સલામતી, શાંતિ જે કાંઈ જોયું એ સંસારમાંથી, જગતમાંથી, એના સંબંધોમાંથી મળશે. અને એટલે રતિ અહીંયા 3 પ્રકારની જ્ઞાનીની સાથે વાત કરે છે. પણ રતિ એટલે જ્યાં ઇન્દ્રિયના ભોગો, રતિ એટલે પ્રીતિ, રતિનો અર્થ આપણે પ્રીતિ પણ કરીએ તો એને ઇન્દ્રિયના ભોગોમાં સ્ત્રી, પુત્ર, પરિવાર આ બધામાં જ એની રતિ હોય છે. સતત એનું ચિંતન એ કરતો હોય છે. અને જ્યારે એને ગમતા ભોજન મળે ત્યારે હાસ બહુ તૃપ્ત થઈ ગયો, અન્ન વગેરે મળે ત્યારે તૃપ્ત થાય. અને સંતોષ ક્યાંથી આવે ત્યારે ધન પ્રાપ્ત થાય, કોઈ સત્તા પ્રાપ્ત થાય. પણ આ બધું કેવું છે ક્ષણિક છે, લાંબો સમય ટકનારું નથી. કારણ કે જ્યાંથી આ બધું મળે છે એ જગત જ કેવું છે પરિવર્તનશીલ છે. એટલે એ જે કંઈ મળે છે એમાં એને ટકાઉ સુખ, તૃપ્તિ કે સંતોષ મળતો નથી. એટલે પરિવાર મળે છે, પરિવાર પછી બીજી ઈચ્છા થાય, બીજું કંઈ મન થાય. અને આમ પણ જોવા જઈએ તો જ્યારે આપણે તૃપ્તિની વાત કરીએ, બસ હવે મને કંઈ જ જોઈને એટલું બધું ખાધું છે, તૃપ્ત હો ગયા મેં. પણ ક્યાં સુધી? થોડીક વાર ભૂખ લાગવાની જ છે પછી, અને બીજી નવી નવી વસ્તુની ઈચ્છા થવાની જ છે. પણ એ વખતે જ્યારે તૃપ્તિનો અનુભવ થાય છે, જ્યારે અમુક પ્રકારની ધનની પ્રાપ્તિ થાય, સત્તાની પ્રાપ્તિ થાય, ત્યારે જે સંતોષ કે તૃપ્તિ થાય છે ત્યારે થાય છે શું? ત્યારે મન શાંત થઈ જાય છે. અને ત્યારે જે તૃપ્તિનો કે સંતોષનો જાણે ઓડકાર લાગે છે તો ક્યાં છે? પોતાનો જ છે. અને એ જ્ઞાની જાણે છે. એટલે કે યસ્તુ આત્મરતિરેવ સ્યાત્. સામાન્ય વ્યક્તિ આમાં શોધે છે પણ ક્યારેય એમાં સફળ થતો નથી, કારણ કે આત્માનું છે. જેમ પેલી વાર્તા આવે છે ને કે ઓલો હાર દેખાય છે, નાહવા ગયો, નદીમાં પાણી પીવા ગયો, બટે માર્ગો કે બહુ તરસ લાગી છે અને પાણી પી લઉં. પાણી પીવા જાય છે એમાં હાર જો સોનાનો, એટલે પાણી ભૂલાઈ ગયું અને હાર લેવા માટે અંદર ડૂબકી માર્યા જ કરે, પણ હાર ત્યાં હતો જ નહીં. એમ આપણે પણ રતિ, તૃપ્તિને સંતોષ માટે જ્યાં છે નહીં ત્યાં આપણે પ્રયત્ન કરીએ છીએ અને એટલા માટે મળતું નથી. પણ આ જે જ્ઞાની છે એની રતિ ક્યાં છે? યસ્તુ આત્મરતિરેવ સ્યાત્. જેની રતિ પણ આત્મામાં છે, એનો પ્રેમ ક્યાં છે? અને બધા આત્માને જ પ્રેમ કરે છે. પણ એ આત્મા સચ્ચિદાનંદ નથી, માટે એ પુત્રને આત્મા માને, ક્યારેક ઘરને માને, અને એટલા કારણે એને આત્મા પણ બદલાય છે. આ તો સચ્ચિદાનંદ આત્મામાં રતિ છે અને એટલા માટે આત્મામાં જ તૃપ્ત છે અને પોતાનાથી જ પોતે સંતુષ્ટ છે. માટે કે તસ્ય કાર્ય ન વિદ્યતે. આવા મહાપુરુષો માટે કોઈ કર્તવ્ય હવે રહેતું નથી, અને કોઈ આ કરવું જ જોઈએ એવું રહેતું નથી. કેમ? કારણ કે કંઈક સામાન્ય રીતે આપણી ક્રિયાની પાછળ કંઈક અપેક્ષા છે. પછીના શ્લોકમાં કહે છે કોઈ પ્રયોજન જ નથી રહેતું અને એટલા માટે કોઈ ક્રિયા કરવાની આવશ્યકતા નથી, પણ છતાં કરતા હોય છે. શંકરાચાર્ય શું કામ ભાઈ 3 વખત આપણે
આ પ્રચાર કાર્યમાં 3 વખત એમણે ભારતમાં આપણે પ્રવાસ કર્યો. શેના માટે? લોકસંગ્રહ માટે. એટલે એમની ક્રિયા સ્વતઃ લોકસંગ્રહ માટે થતી હોય છે. જેમ આપણે શ્વાસોશ્વાસ લઈએ, અન્ન જઠર છે, અન્ન પચાવે, એમાં શું છે? કંઈ નહીં, સતત એની જાતે જ થાય છે. એમ આમ પણ જાતે થતું હોય છે. અને પછી ભગવાન પાછા સુંદર વાત આગળ કરે છે, નૈવ તસ્ય કૃત્યેન અર્થ ન કૃત્યેન ન અકૃત્યેન ન ઇહ કશ્ચન. એટલે નૈવ તસ્ય કૃત્યેન એટલે અહીંયા એને કોઈ કર્મ દ્વારા અર્થ એટલે પ્રયોજન છે નહીં. એટલે કાં તો આપણી ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરીએ, અને જે કર્મયોગી છે, કર્મયોગી જે ગીતાનું ધ્યાન કરે છે અને એમ થાય છે કે બસ હવે મારે કર્મમાંથી નિવૃત્તિ જ જોઈએ છે, તો પણ એ કર્મ જ કરે છે. કર્મયોગ ભાવનાથી કર્મ કરે છે. પણ આને હવે કંઈ આમાંથી મેળવવાનું નથી, કારણ કે કર્મનું જે પ્રયોજન છે એને રહ્યું નથી. કારણ કે જાણે છે, શું જાણે છે? કે આ શરીર, આ મન અને આ બુદ્ધિ પ્રકૃતિના છે. અને પ્રકૃતિ માટે સમાજ પણ પ્રકૃતિ માટે, સમાજ માટે કર્મ કરે છે, પણ પોતાના માટે કોઈ કર્મ કરતો નથી. સમાજના હિતમાં, લોકહિતમાં કદાચ થતા હોય, એને કંઈ લોકસંગ્રહ, પણ એને પોતાને કોઈ પ્રયોજન રહ્યું નથી. અને આથી કીધું ગઈકાલે કહ્યું કે કોઈ પોતાનો સ્વાર્થ જ નથી. ન અકૃત્ય ન કશ્ચન, ન કરવામાં માટે પણ કોઈ પ્રયોજન નથી. ઘણી વખત ઘણા લોકો કામ ન કરે, આળસના લીધે, તમસના લીધે, એટલે કંઈ નથી મેળવવા માટે, એને એ પણ નથી પ્રયોજન. એટલે સામાન્ય રીતે આપણી પ્રવૃત્તિ કે નિવૃત્તિ બંનેમાં કોઈ પ્રયોજન હોય છે. પણ આ તો જાણે છે કે આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ક્યાં છે? પ્રકૃતિમાં છે, અનાત્મામાં છે, અનાત્માના સ્તરે છે. ઇવન લોકો એમ કે સમાધિ માટે પણ બહુ પ્રેમ, નિર્વિકલ્પ સમાધિ, એ પણ પ્રકૃતિમાં જ છે. એટલે કોઈ વસ્તુ એને કરવાની કંઈ જરૂર જ નથી. પ્રકૃતિ જ માં જ કાર્ય થાય છે, ભૌતિક હોય કે આધ્યાત્મિક, પણ જ્યાં છે કે પ્રકૃતિના સ્તરે છે, મારે કંઈ કરવાની જરૂર નથી. કારણ કે પ્રકૃતિના ગુણ પ્રમાણે થયા કરે છે. નૈવ કિંચિત કરોમિતિ. અને એટલા માટે કે છે ન ચ અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યાપાસ. એટલે ટૂંકમાં કર્મ પાછળનું શું પ્રયોજન છે? તો કાં તો એને કંઈ પ્રયોજન મેળવવાનું પોતાને હોય, તો ન કરવું હોય તો પણ કોઈ પ્રયોજન હોય. પણ અહીંયા તો શું કહે છે? ન ચ અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યાપાશ્રય. એને બ્રહ્માજીથી મને કોઈની પાસેથી કંઈ સિદ્ધ કરવા નથી, એટલે કોઈના પર આધારિત નથી, એટલે કે કોઈનાથી પરતંત્ર નથી, એ કોઈના પર આધારિત નથી, પરતંત્ર નથી. બસ આ જ વસ્તુ કહેવાની છે. જ્યારે આવું કહ્યું કે વાહ, આ કર્મ જ્યાં સુધી, એટલે કહેવાનું એ છે, આ મહાત્મા જે જ્ઞાની પુરુષના સંદર્ભમાં જ્યારે વાત કરી છે ત્યારે એ કહેવાનું કે જ્યાં સુધી મનમાં રાગ છે કે દ્વેષ છે, ત્યારે કાં તો કંઈક કરીએ અથવા તો કંઈક નથી કરવું. ન કરવાની પાછળ પણ શું છે કે ભાઈ આનાથી દૂર રહેવા સારું, મારે નથી કરવું, મારે આ જોતું નથી. એટલે દ્વેષથી કાં તો ન કરીએ અથવા તો રાગથી કરીએ. પણ અહીંયા તો કે છે રાગ અને દ્વેષ છે ત્યાં સુધી કરવું ને ન કરવું રહે છે. પણ આને તો કંઈ રાગ પણ નથી, કંઈ મેળવાનું નથી, કારણ કે પોતાના પૂર્ણ સ્વરૂપને જેણે જાણ્યું છે માટે એને કંઈ કરવાનું રહેતું નથી. એટલે 18મા શ્લોકમાં કહે છે ને કે ન ચ અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યાપાશ્રય. એને કોઈની પાસેથી, બ્રહ્માજીથી માંડીને કોઈની પાસેથી કંઈ સિદ્ધ કરવાનું નથી, માટે કોઈના પર આધારિત નથી, કોઈના પર પરતંત્ર નથી. જ્યારે આવું કહ્યું ત્યારે આ તો બહુ સરસ છે. તો હવે ભગવાન હું કર્મ છોડી દઉં? તો કે ના ના. જ્યારે આવું કીધું ભગવાને જ્ઞાનીનું વર્ણન કર તસ્ય કાર્ય ન વિદ્યતે, એટલે એને એમ થયું કે તો ભગવાન હું કાર્ય આ છોડી દઉં? તો ભગવાન કહે છે ના, કર્મ કરતાં કરતાં કર્મની જરૂરિયાતમાંથી મુક્ત થા. ભગવાન આ જ્ઞાનીની વાત કરે છે ત્યારે એને અર્જુનને થાય કે ભાઈ તો આપણે કર્મ છોડી દઈએ, કારણ કે તસ્ય કાર્યને વિદ્યતે, તો મારે પણ કંઈક મેળવવું તો છે જ નહીં, મારે કામ યુદ્ધ કરવું જ નથી, મને સ્વર્ગ પણ નથી જોતું કે
આ પૃથ્વીનું રાજ્ય પણ નથી જોતું, તો હું કર્મ છોડી દઉં? તો કે ના, એવું નથી. કર્મમાંથી મુક્ત થવું હોય તો પણ, કર્મની જરૂરિયાતને મુક્ત થવું હોય તો પણ અર્જુન તું કર્મ કર. અને કેવી રીતે કર્મ કર કે જેથી તું કર્મની જરૂરિયાતમાંથી મુક્ત થા. કર્મની જરૂરિયાતમાંથી કરતાં કર્મના ભારમાંથી મુક્ત થા. તમે જો ઘણી વખત માણસને કર્મ કરતાં કર્મની પાછળ જે ચિંતા હોય છે અને એના લીધે કર્મ બોજ લાગે છે. તો ગીતા આપણે કે કર્મના બોજમાંથી કેમ મુક્ત થવું? એ જે કર્મના બોજમાંથી મુક્ત થયો છે એવા જ્ઞાનીની 17 અને 18 વાત કરી, અને એ જ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરવી એ બધા કહે છે. એના માટે કહે છે તો 19મા શ્લોકમાં તસ્માત અસક્ત સતતમ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર કાર્યમ કર્મ સમાચર અસક્તો શાચરન કર્મ અસક્તો શાચરન કર્મ પરમ આપનોતિ પુરુષઃ પરમ આપનોતિ પુરુષઃ. તસ્માત તસ્માત આથી, ક્યાંથી? અહીંયા આ માટે જો તારે કર્મની જરૂરિયાતમાંથી મુક્ત થવું હોય તો તું પણ કર્મ કર. પણ કે સતત, તસ્માત અસક્ત શબ્દ પછી જોઈએ છે સતતમ કર્મ કરું કરું. એમાં બે વસ્તુ કીધી છે. સતતમ કર્મ કરું એટલે તારા ભાગે જે કંઈ કર્મ આવ્યું છે એ તું કર. પણ કેવી રીતે કર? સમાચર અને અસક્ત. એટલે કે તને જે કર્મ મળ્યું છે તારા ભાગે જે, મને આ કેમ આવ્યું, હું શું કામ કરું? બસ ભગવાને આપ્યું છે માટે હું કર્મ કરું. હું જ્યાં છું, હું પછી પિતા હોય, સાહેબ હોય, વેપારી હોય, ગૃહિણી હોય, જે કાંઈ હોય એ બધા જ કર્મ પરમાત્માએ નક્કી કર્યા છે માટે હું કરું, બીજું કાંઈ નહીં. એમાં કોઈ આળસ ન કરીશ. એના માટે એક સરસ નાની વાર્તા યાદ આવે છે. એક ગુરુજી હતા અને એમને ત્યાં એના પુત્ર પણ શિષ્ય તરીકે હતો અને એક શિષ્ય બીજો હતો. હવે આમાં ગુરુજીને થયું કે હું જઉં પછી કોને ગાદી સોંપી, મારા પુત્રને આપું કે આ શિષ્યને આપું? એટલે બંનેને પરીક્ષા કરવા માટે બોલાવ્યા. બંનેને કહે છે તમે ચબૂતરો બનાવ્યો. બંને પિતાજી છોકરો કેમ છે? તો કે બરાબર નથી. બીજો બનાવ્યો, ઓલો બીજો બનાવ્યો. એમ બંને આવ કેટલા દિવસ સુધી ચાલ્યો. દરરોજ બને અને કંઈ બરાબર નથી એટલે ફરી વાર બનાવે. પછી એક દિવસ તો છોકરો કહે છે પિતાજી હવે તમે કોઈક બીજાને કહો, હા મારાથી નહીં થાય કારણ કે તમને મારી વસ્તુ ગમતી નથી. અને ઓલો શિષ્ય પાછો બનાવવા લાગ્યો. એટલે ગુરુજી પૂછ્યું કેમ ભાઈ તું કેમ બનાવે છે? તો બસ મને તો તમે સોંપ્યું છે કામ જ મારા માટે મહત્ત્વનું છે. મને તમે જે કામ આપ્યું છે એને કામ ફરી વાર કરે છે, એને આળસ નથી આવતી કે મારે રોજે રોજ મારે આ જ કરવાનું, મારે આ કરવાનું, મારે જ કરવાનું. કારણ કે તમે જો ઘણી વખત આપણે વાત કરી છીએ કે જ્યારે કર્મ આવે ત્યારે મારે જ કરવાનું, બીજા કેમ ન કરે? મારે જ આ કામ કરવાનું. બસ જે મને કર્મ મળ્યું છે એનો આનંદ છે વર્તમાનમાં. એટલે કે વર્તમાનમાં રહીને તું કર્મનો આનંદ માણ. તસ્માત સતતમ કાર્યમ કર્મ, સતત તારા ભાગે જે કર્મ આવે છે ને તું આનંદ માણ. ક્યારે આનંદ માણી શકીશ? અસક્ત સન. એટલે કે તું જ્યારે કર્મ કરે ત્યારે જે કંઈ કર્મ છે એમાં ઓલું છે ને કે મારું શું ખબર છે? ઓલો સ્વામીજી ઘણી વખત વાત હતા કે આમ આપણે ઓફિસમાં જાય એટલે ઓલું એની પ્લાન કે બધું મંજૂર કરાવ્યા હોય એટલે સાહેબ ખાલી પોતાનો ટેબલ ઉપરથી આમ ફેરવીને મૂકે, એમાં લખ્યું મારું શું. બીજી બાજુ ફેર તો મારું શું. ત્રણેય બાજુ જે એનું ઓલું જે દબાણ્યું હોય ને ત્યાં લખેલું મારું શું. આમાં એમ અહીંયા કહે છે અસક્ત એટલે મારું શું એમ નહીં, મને ભગવાને આપ્યું છે માટે હું કરું. મારા વખાણ કરશે કે નહીં,
મને શું આ બદલો આપશે, મારી 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 પ્રશંસા કરશે કે નહીં? કારણ કે તમે જો હંમેશા કર્મ કરતા હોય ત્યારે ચિંતા બરાબર થશે. આજે ખાસ સ્વામીજી આવવાના છે, એમના માટે બનાવવાનું છે, પણ બરાબર થશે કે નહીં? મહેમાન આવવાના છે, બરાબર થશે કે નહીં? ચિંતા એટલે શું? ફળની ચિંતા. પણ એટલે કે જે ભવિષ્યમાં છે એને છોડ ભાઈ, વર્તમાનમાં જે કરવાનું સારા રીતે કર. બીજી રીતે જોઈએ તો અસક્ત સતતમ એટલે કે તું સારામાં સાથે કર્મ કરે, એટલે કે મને આના સંદર્ભમાં કોઈ સારું કહેશે કે નહીં, મારી વખાણ કરશે કે નહીં, છોડ બસ તું તો કર્મ કર, સારી રીતે કર. હા, એટલે કે તું ભિખારી ન બન. તમે જો યાચક ન બન. ભગવાન કહે છે મારા વખાણ કરશે કે નહીં, મને સારું કહેશે કે નહીં, એવી આચકતાનો ભાવ ન રાખીશ. બસ તું કરે છે એનો આનંદ માણને. હું આ બોલી શકું છું, એ ભગવાનની કૃપા છે, અગ્નિદેવની કૃપા છે તો બોલી શકાય છે. આજે આમ નથી થતું ને પેલું નથી થતું, ના, જે થઈ રહ્યું છે એનો આનંદ માણ. હું ચાલી શકું છું, ભગવાનની કૃપા છે. નહીં તો હું ચાલીને આવી રીતે કહી શકું. આ પગથિયાં ચડી શકાય છે, એ પણ ભગવાનની કૃપા છે. એટલે દરેક કાર્યમાં, આમ ચા બનાવતા હોય, રસોઈ કરતી હોય બેન, છતાં એમાં એને ભગવાનની કૃપા દેખાય. જો પાણી કેવું ઉકળે છે, હા, આ રોટલી કેવી સરસ ફૂલે છે, આ બધું ભગવાનની કૃપા છે. એટલે ટૂંકમાં અસક્ત સન, અસક્તિ એટલે આ પ્રકારની આસક્તિ એટલે તું જે કર્મ કરે છે એને માણ. લોકો મારી પ્રશંસા કરશે કે નહીં, મારા વખાણ કરશે કે નહીં, વાહ તમે કેવું સરસ બનાવ્યું, મારી વાહ થશે કે છોડ. એવું યાચક બનવાની શું જરૂર છે? મારી વાહ કરશે કે નહીં એનો અર્થ કે હું યાચક જ છું ને. મને એ સારા કે એનું માગણી કરું છું કે હું આ કર્મ કર્યું, મેં આજે આટલું સારું કર્મ કર્યું, એની મારી પ્રશંસા કરે કે છોડ દે, એવી કોઈ આવશ્યકતા નથી. અસક્ત. અને બીજું સમાચરમ એટલે આસક્ત, લોકો મારી વાહ કરશે કે નહીં એવું માનીને તું તારા ભાગે જે કર્મ આવ્યું છે, અર્જુન તારી પાસે લડાઈ કરવાનું હોય, સફાઈ કરવાનું હોય, જે પણ કર્મ કરવાનું, જેમ ખિસકોલી જેવું. ખિસકોલી કેવી નાનકડી છે, સેતુ બંધાઈ રહ્યો છે, વાંદરો તો કેવડા મોટા મોટા પથ્થર લાવે છે, પણ આ તો ખાલી પાણીમાં જાય, રેતી વાળું શરીર કરે અને નાખે. પણ સારી રીતે પ્રસન્નતાથી તારા ભાગે આવેલું કર્મ કર. અને સમાચારનો 3 અર્થ શું? વિથ કેર, કાળજીપૂર્વક કર. તને જે કંઈ કર્મ આપે છે કાળજીપૂર્વક કરો. ઉઠઝૂડ કરી નાખ્યા, રસોઈ આમ બનાવે, ફટાફટ બની નાખી, તો ખાવ હોય તો ખાવ, તમારા ભોગ, હું શું કરું? એ શું છે? એને કાળજી નથી. એના માટે અખંડાનંદજી મહારાજ વાત કરતા હતા કે એક બેન છે, મહાત્માને પૂછતી હતી કે સ્વામીજી મારું મન આખો દિવસ બહેળા જ કરે છે. તો હું જો 1 મિનિટ રહે, હું ભગવાનને પૂછી લઉં, એમને એ સિદ્ધિ હશે તો કે મન બળે જ ને. કેમ કે રસોઈ કર્યા પછી ચૂલા પર તાવડું મૂકીને જાય છે, નીચે ગરમી છે, ચૂલો આપણે ગેસ હોય તો બંધ કરીએ, એટલે ચૂલા પર મૂકીને જાય, પછી એની કાળજી ન લીધે કહેવાય ને. તમે જે કાંઈ કર્મ કરો એ કાળજીપૂર્વક કરો, જે થવું હોય થાય. એની કાળજીથી કરો, એના માટે કન્સર્ન અને પ્રેમથી કરો. એમાં જે કંઈ કર્મ કરો એમાં ઉત્સાહપૂર્વક કરો, ઇન્વોલ્વમેન્ટ. જે ભલે નાનકડું કામ કરવાનું એને કીધું, ખિસકોલી કરે પણ ઉત્સાહથી કરે છે, એટલે હું ભગવાનના કાર્યમાં મદદરૂપ થાઉં. એમ મને જે કાંઈ કરવા મળ્યું છે એ ઉત્સાહપૂર્વક કરો, કાળજીથી કરો, પ્રેમપૂર્વક કરો, એમાં મારું દિલ રેડીને કરો. તો પછી શું થાય? ઉલટું કામ થાય. શું કહે છે? અસક્તો શાચરન કર્મ પરમ આપનોતિ પુરુષ. જો તું આ પ્રકારે લોકો મને મારી વખાણ કરશે કે નહીં, એના કરતાં તું જે કરે છે એ વર્તમાનમાં રહીને, વર્તમાનમાં રહેવું એટલે કર્મનો આનંદ માણવો. ભવિષ્યની ચિંતા ન કરવી, એટલે મારી વખાણ કરશે કે નહીં, મેં ધાર્યું કર્મનું ફળ મળશે કે નહીં. વખાણ કરે એટલે ફળ જ છે ને એક જાતનું.
મેં ધાર્યું છે મળશે કે નહીં, ચિંતા કર્યા વગર અસક્ત કર્મ થઈને અને પછી સારી રીતે કરીશ તો તને શું મળશે? પરમ આપનોતિ પુરુષ. તું પરમ શ્રેષ્ઠને પુરુષને પ્રાપ્ત કરીશ. પુરુષ એટલે શું? પુરુષ એટલે જ્યાં પુરીમાં આ શરીરમાં રહે છે તે, પણ બીજો અર્થ થાય છે પૂર્ણાત પુરુષ. જે પૂર્ણ છે એ પુરુષ, એટલે કે જે પરમ સુખમ આપનોતી, પરમ એટલે શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ, શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ, પરમની પ્રાપ્તિ અને સત્તાની હંમેશા રહીશ. એટલે કે શું? પરમ આપણે પરમ સુખ એટલે શું? પરમ એટલે જે આનંદ કે સુખ જવાવાળું નથી એવું. પરમ સુખ એટલે જે આનંદ કે સુખ જવાવાળું નથી, હંમેશા રહે તે. જ્ઞાનને તું પ્રાપ્ત કરીશ, જ્ઞાન સ્વરૂપ બની જઈશ અને તું હંમેશા રહીશ. કેમ ને ગીતાના 16મા શ્લોકમાં શું કહ્યું? બીજા અધ્યાયના નાસતો વિદ્યતે ભાવ ન ભાવો વિદ્યતે સત. તું તારો ક્યારે અભાવ નહીં થાય. આપણે એ જ ઈચ્છીએ છીએ કે હું હંમેશા રહું, મારું ક્યારે અભાવ ન થાય, મારું ક્યારે મૃત્યુ ન થાય. જે તું ઈચ્છે છે કે હંમેશા આનંદ મારો ટકાવ રહે, ક્યારેય ન જાય, જ્ઞાન પણ ક્યારેય ન જાય, એ તું પ્રાપ્ત કરીશ. પરમ આપનોતિ પુરુષ. એટલે કે આમ તો જોવા જઈએ તો મારે આ એક નાનકડી તુચ્છ વસ્તુ આપવાની છે. શું આપવાની છે? અસક્ત એટલે મારા રાગ ને દ્વેષ, મારા અહંકારને આપવાના છે. અને એની સામે મને શું મળશે? શું મળે છે? હું મહાન સંપત્તિનો માલિક બનીશ, મારા જ સંપત્તિનો માલિક બનીશ. કારણ કે હું જ આનંદ સ્વરૂપ છું, સુખ આપણે જ્ઞાન સ્વરૂપ છું. પણ એ મને ખબર નથી. હું હંમેશા રહેવાળો છું, પણ એ મને ખબર નથી. પણ જો તું આ પ્રકારે કર્મ કરીશ તો કર્મ કરતાં કરતાં તું આ સ્થાને પહોંચી જશે. એટલે કર્મમાંથી મુક્તિ એટલે કર્મની જરૂરિયાતમાંથી મુક્તિ, કર્મના બોજમાંથી મુક્તિ. એ ક્યારે થાય? પૂર્ણ અર્થમાં જ્યારે મને આ જ્ઞાન પ્રાપ્ત થાય તો. એટલે કહે છે ભગવાન કે કર્મ છોડવા કરતાં તું સારી રીતે કર્મ કર. માં બેઠને ઉતારીશ. આમ ભગવાન અહીંયા આપણને આ શ્લોક દ્વારા એ બતાવે છે કે કર્મ અને કર્મફળના સંદર્ભમાં જ્યારે તું રાગ અને દ્વેષથી મુક્ત થઈશ ત્યારે પરમની પ્રાપ્તિ કરીશ. માટે શું કરવું જોઈએ? હવે ભગવાન આગળ કહે છે તારે નાનકડી વસ્તુ છોડવાની છે, રાગ અને દ્વેષ. આજે અવાજમાં તો કંઈક છે જ ગડબડ હો ભાઈ. તો હવે આ જ વસ્તુ આપણને 20મા શ્લોકમાં ભગવાન આગળ કહે છે કે કર્મયોગથી જ, કર્મયોગ કે બીજા કોઈથી મોક્ષની પ્રાપ્તિ ન થાય, જ્ઞાનથી જ થાય છે. કારણ કે કર્મ યોગથી આજે આગળ વાત કરીએ અસક્તમ સતતમ કાર્યમ કર્મ સમાચર. કોઈ પણ પ્રકારની માગણી યાચકતામાંથી મુક્ત રહીને સારામાં સાથી કર્મ કરીશ તો અંતઃકરણ શુદ્ધિ થશે. અને અંતઃકરણ શુદ્ધિ થશે તો જ્યારે કોઈ મહાત્મા એમને એમ તો નહીં થાય કે તું પૂર્ણ છું, નહીં, અંદરથી નથી ઉગવાનું. પણ તમે કહીને હું કોણ છું, સ્વામીજી કે હું કોણ છું એમ પૂછવાથી હું પૂર્ણ છું નહીં નીકળે. પણ કોઈ કહેશે ને જ્યારે મહાત્મા તને ખાલી તત્વમસી કહેશે તરત હા એ હું છું, અને એમાં નિષ્ઠ થવામાં બહુ સમય લાગશે નહીં. કારણ કે મોટી જર્ની ક્યાં છે? અંતઃકરણ શુદ્ધિની. પછીનું જ્ઞાન જો અંતઃકરણ શુદ્ધિ થઈ, પણ સરળ નથી અંતઃકરણ શુદ્ધિ થવી. કારણ કે તમે જોજો, સૂક્ષ્મતાથી જોજો, કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે ખરેખર મને કોઈ નિષ્કામ ભાવથી કરું છું, સૂક્ષ્મ રીતે મને કોઈ મારી પ્રશંસા કરે, મને કોઈક આપી દે, કંઈક આપી દે એવી ભાવના છે? તમે જોજો, આપણું મન એટલું સરળ નથી. એમાંથી એક જો બહાર નીકળી જઈએ તો પછી વાંધો આવવાનો નથી. પણ એના માટે સતત આપણે જ્યારે કર્મ કરીએ ત્યારે કર્મમાંથી આનંદ મેળવતા શીખીએ. કર્મફળ જે આવે એ મારા માટે પ્રસાદ બને
આગળ વાત કરી છે એ ધીમે 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 રોજ જે પૂછીએ આપણી જાતને તો જ આમાંથી બહાર નીકળી શકીએ. હવે ભગવાન આગળ બીજા શરતથી કહે છે કે ભગવાન તમે આ બધી કર્મની વાત તો કરી, પણ હું તો તમે હમણાં આગળ કીધું ને કે નહીવત તસ્ય કૃતે નાર્થો, એ તો હું જ્ઞાની છું, તો મારે અર્જુન કહે છે કર્મ કરવું નથી. એટલે તું એમ માનતો હોય કે હું જ્ઞાની છું તો પણ તારે કર્મ કરવું જોઈએ. એ આપણને 20મા શ્લોકમાં કહે છે. કર્મણૈવ હિ સંસિદ્ધિં, કર્મણૈવ હિ સંસિદ્ધિં આસ્થિતા જનકાદયઃ, આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી, લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી, સંપશ્યન કર્તુમર્હસી. કર્મણૈવ હિ સંસિદ્ધિં આસ્થિતા જનકાદયાઃ, કર્મણે એવ કર્મ દ્વારા જ સંસિદ્ધિ, સંસિદ્ધિનો અર્થ બે થાય છે. એક તો અંતઃકરણની શુદ્ધિ અને બીજો અર્થ થાય છે જ્ઞાન, મોક્ષ. આસ્થિતા જનકાદયઃ, જનક વગેરે. જનક એટલે જનક, પછી અંબરીશ, પછી બીજું એક નામ પણ છે પ્રહલાદ, ધ્રુવ, અમે તો બધા એવા નામ આપ્યા છે. પણ એનીવે ટૂંકમાં એમ કહે છે કે ક્ષત્રિય તસ્માત પૂર્વે ક્ષત્રિયાઃ વિદ્વાંસઃ સંસિદ્ધિ મેળે. એમ ભગવાન ભાગ્યકાર કહે છે મોક્ષ. ગંતુમ એટલે આસ્થિતાઃ પ્રવૃત્તાઃ. તારી પહેલાં પણ અર્જુન, આ જનક વગેરે પણ ક્ષત્રિય હતા. એક મિનિટ, બીજું નામ પણ છે જનક સિવાયનું. તો એ પણ ક્ષત્રિય હતા, છતાં પણ કર્મ દ્વારા જ એમણે સંસિદ્ધિને, મોક્ષને પ્રાપ્ત કરી છે. માટે તારે પણ એવું કરવું જોઈએ. કારણ કે કેમ, જો તું અહીંયા શંકરાચાર્ય મહારાજ કે લોક સંગ્રમ એવાપી, એટલે લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોક સંગ્રહ. અર્જુન તારી જરૂર ન હોય, તું તારી જાતને જ્ઞાની પણ માનતો હોય તો પણ તારી પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ કે જેથી લોકો ઉન્માર્ગે જાય. કારણ કે આપણા શાસ્ત્રમાં એક બહુ મોટું છે, આચાર પ્રથમો ધર્મ. કારણ કે ધર્મથી જ માણસ આગળ આવે છે. ધર્મ પ્રમાણે તમે અર્થ અને કામની પણ પ્રાપ્તિ કરશો. એટલે ધર્મ બહુ મોટો છે. ત્યાં એક દ્રષ્ટાંત પણ આપે છે કે ધર્મ કરશો ને તો અર્થ અને કામની પ્રાપ્તિ તો સહજ રીતે થવાની છે. જેમ તમે કેરી વાવી હોય, આંબો, તો આંબો વાવશો એટલે ફળ તો મળવાનું જ છે, પણ સાથે સાથે છાંયડો મળવાનો છે, સુગંધ પણ મળવાની છે. એમ ધર્મનું આચરણ કરશો તો બાકીનું અર્થ અને કામ તો મળવાના છે. એટલે ધર્મ પરમો આચરણ છે. તમે જો તમે કર્મ નહીં કરો અર્જુન, તો શું થશે? બીજા પણ તારી જોઈને નહીં કરે. પછીના શ્લોકમાં કહેવાના જ છે કે ઉન્માર્ગે, લોકો ઉન્માર્ગે ન જાય, ખોટા માર્ગે ન જાય. માટે આ ધર્મ, એ ધર્મનું તમે આચરણ કરશો એટલે કર્મનું આચરણ કરશો તો બીજા પણ એ પ્રકારે કરશે. લોકસંગ્રહ એટલે પ્રયોજન સંપશ્યન કરતું અરસી. લોકસંગ્રહ માટે એટલે લોકો ઉન્માર્ગે ન જાય માટે પણ તારે કર્મ તો કરવું જોઈએ. કારણ કે જનક વગેરે તો સપોઝ એમ કહીએ કે જ્ઞાની હતા, કારણ કે જનક માટે એવું પણ કહે છે કે જ્ઞાની હતા. કઈ રીતે વાર્તા યાદ આવે છે કે જ્યારે સત્સંગ ચાલતો હતો ત્યારે બધાને ઓલા મહાત્માઓને એમ થાય કે આપણે મહાત્માઓને એવું થાય કે આ બધાએ જનકરાજને બહુ, કારણ પૈસાદાર છે ને, પૈસો છે એટલે બધા એને મહત્ત્વ આપે છે. એટલે એક વખત આ વાત ફરતી ફરતી મહાત્માના કાન પર આવી. એટલે પછી મહાત્માએ કહ્યું સારું ત્યારે ચાલો એટલે બતાવી દે. એટલે બધા સત્સંગ ચાલતો હતો અને જનક રાજાના રાજ્યમાં જ આ બધા સંતોને રહેવાની વ્યવસ્થા હતી. બધા સંતો ત્યાં રહેતા હતા અને એક શિષ્યને સમજાવી દીધું. એટલે એક શિષ્ય બહાર હતો, દોડતો દોડતો આવ્યો કે મિથિલા નગરીમાં આગ લાગી, રાજાના મહેલમાં આગ લાગી, રાજાના મહેલમાં આગ લાગી.
બધા ઉઠતા દોડીને ભાગવા માંડ્યા કે ભાઈ મારે અહીંયા મારા કપડાં છે બળી જશે ને પેલું બળી જશે. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કશ્ચન. જનક રાજા કહે છે એ તો બેઠા શાંતિથી સત્સંગ સાંભળે છે. કેમ? કારણ કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કશ્ચન. ભલે મિથિલા બળતું પણ મારી તો મિથિલા નથી. હું મિથિલા ભલે રાજા છું, બધું કરું, પણ એની સાથે મારે કોઈ સંબંધ નથી. આટલા પ્રકારની આસક્તિ હતી. કેમ? જ્ઞાન હતું માટે. કારણ કે પોતે પોતાને જનક રાજા પોતે રાજા છે, રાજકારણ ચલાવે છે, બધાના વેશ છે, પણ હું વેશનો પહેરનાર છું, હું વેશ નથી, હું સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, એવી સ્થિતિ હતી. ટૂંકમાં કહેવાની આ વાર્તા પાછળ હેતુ એ છે કે જનક રાજા જ્ઞાની હતા છતાં પણ લોક સંગ્રહ મેવા આપી લોકો ઉન્માર્ગે ન જાય માટે એ રાજકાર્યનું પણ કામ કરતા હતા, સત્સંગ પણ કરતા હતા કે જેથી લોકો પણ સત્સંગમાં પ્રવૃત્ત થાય. એટલે અર્જુન એ ક્ષત્રિય હોવા છતાં પણ લોક કાર્ય કરતા હતા. માટે તું પણ તારા ભાગે આવેલું કાર્ય કર. અને અર્જુનના ભાગે કયું કાર્ય આવ્યું છે અત્યારે? લડાઈનું ધર્મ કાર્ય છે. પણ અર્જુન ઉન્મુખ થવા માગે છે. માટે ભગવાન કહે છે કે તું જ્ઞાની હોય એવું માનતો હોય તો પણ લોકો ઉન્માર્ગે ન જાય માટે તું લોકસંગ્રહ માટે પણ કર્મ કર. હવે આગળ એ જ વસ્તુને ભગવાન 21મા શ્લોકમાં કહે છે. લોકસંગ્રહ એટલે શું? લોકસંગ્રહ કોણ કરવાની યોગ્ય છે? અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે લોકસંગ્રહ કહ કર્તુમ અર્હતિ. તો કે કોને આ લોકસંગ્રહ કરવો જોઈએ? તેના માટે બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે. યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત્ પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. એટલે ભગવાન કહે છે યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરો જનઃ. અને અહીંયા કહે છે યદ્યદ જે પ્રમાણે શ્રેષ્ઠ આચરતી શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે છે તત્તદ તે રીતે ઇતરઃ જનઃ એ બીજા મનુષ્યો એને અનુસરે છે. યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. જે શ્રેષ્ઠ પુરુષ જેને પ્રમાણ માને છે, જે શ્રેષ્ઠ પુરુષ પ્રમાણ માને છે, જેને પ્રમાણ માને છે એને જ બીજા બધા લોકો અનુસરે છે. એટલા માટે આ સંસ્કાર યદ્યદ આચર. અર્જુન તું પણ શ્રેષ્ઠ પુરુષ છે. આમ તો જોઈએ તો ખરેખર આ આચરણ કે સંસ્કાર બહુ મહત્ત્વના છે. આપણા શાસ્ત્રમાં તમે જો કે એટલા માટે જ બાળકોને નાનપણથી આ બધા સંસ્કાર આપવામાં આવે છે. કારણ કે એ બાળકને કંઈ ખબર નથી પડતી, પણ તમે જે વાર્તા કહેશો, જે પ્રકાર આચરણ કરશો એ પ્રમાણે થશે. વર્ષો પહેલાં નાનકડી દીકરી હજી 4-5 વર્ષની જ હતી, 6 વર્ષની, અને એ આવી હતી અને સ્વામીજીને આપણે ત્યાં ભિક્ષા માટે બોલાવેલા. એ તો જોયા કરતી, પણ અમે જેવાને પ્રણામ કર્યા, અમે સ્વામીજી ભજન ગોળાતા હતા, તે બધા તાળી પાડતા હતા, તો પોતે પણ પલાઠી વાળીને બેસીને તાળી પાડવા માંડી. એટલે બાળકને કહેવાની જરૂર નથી કે તું પ્રણામ કર. આમ ઘણી વખત વડીલો આવું જ કરતા હોય, જો સ્વામીની જે આવ્યા છે પ્રણામ કર, પણ તું કર ને ભાઈ, ઓલો કરવાનો જ છે બાળક. ખ્યાલ આવે? યદ્યદ આચરતી. કારણ કે લોકોને શરૂઆતમાં તમે જો મોટે ભાગે લોકો છે ને બીજા શું કરે છે એ પ્રમાણે જ કરવાના છે. અને કોણ બીજા એટલે જેના માટે શ્રેષ્ઠ છે, બીજા માટે નહીં. દરેકને કોઈક આદર્શ જોઈએ છે, કોઈક આદર્શ જોઈએ છે. એ આદર્શને આધારે જ કરે છે. તમે જો છોકરા યુવાનો છે તો એના આદર્શ કોઈક પિક્ચર માણસ હોય. મને યાદ છે અહીંયા તિલકનગર બાજુ એટલી નાની છોકરી હતી, પણ કોઈક ખબર નહીં મને નામ પણ નથી એક્ટરનું આવડતું, પણ એને એ જ ગમતું હતું, તો એ રાખે ને એ પ્રમાણે જ કરે. એટલે ટૂંકમાં દરેક વ્યક્તિને કોઈક આદર્શ હોય છે. તમે એટલા માટે જ્યારે તમે બાળકોને રામાયણની વાર્તા કરતા હોય, રામ
કેવા સત્યને ભરેલા હતા. પિતૃપાલન રામ ખરેખર રામાયણમાં આ રામાયણનું રામજીનું ચરિત્ર તમે જુઓ ને બાળકોને વાત કરો તો એની અસર થવાની જ છે. કારણ કે કોઈને થઈ હતી? ગાંધીજીને. હરિશ્ચંદ્રની વાર્તા સાંભળીને એ સત્યને વર્યા, કે આખી જિંદગી સત્યને પોતે વર્યા. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે જે શ્રેષ્ઠ વ્યક્તિ કરશે તે જ બીજા કરવાના છે. કારણ કે તૈત્રીય ઉપનિષદમાં પણ આવે છે, પહેલી શિક્ષાવલીમાં કહે છે, જ્યારે શિષ્ય હવે સમાજમાં જાય છે, ગુરુકુળમાં ભણી લીધું, 25 વર્ષ પછી એને સમાવર્તન એટલે દીક્ષા એ પણ આપી, ત્યારે ગુરુજી શું કહે છે? એ તત્ર બ્રાહ્મણા સમર્ષિનઃ યુક્તા યથા તે તત્ર વર્તેરન તથા તત્ર વર્તેથા. તો અહીંથી જાય છે, બરાબર, બધું મેં શીખવાડ્યું છે, પણ છતાં જ્યારે સોસાયટીમાં જઈશ ત્યારે નવી સમસ્યા ઊભી થશે. તમે જો, જગત પરિવર્તનશીલ છે, બધું તો સરખું, બધું આપણે શીખ્યા હોય એવું હોતું નથી. તો ત્યારે શું કરીશ? તો કે ત્યારે જે શ્રેષ્ઠ પુરુષ હોય, જે બ્રાહ્મણ હોય, એની પાસે જજે, અને એ શું કરે છે કરજે. પણ પાછું સાથે શું કહે છે? યાની અવદ્ય કર્માણી તાની તે સેવિતવ્યાની. એમાં પણ એના કર્મોમાં પણ જે અવદ્ય હોય, જે નિંદનીય કર્મ નહીં કરતા, જેમ કે યુધિષ્ઠિર ધર્મરાજા છે, પણ એને જુગાર રમ્યા એટલે આપણે જુગાર નહીં રમવાનું ભાઈ. કારણ કે અવદ્યાની કર્માણી, જે અવદ્ય છે, જેની નિંદનીય નથી, એ જ કર્મ કરજે. જે વદ્ય છે, નિંદનીય છે, એવા નહીં કરવાના. નો ઇતરાણી. ટૂંકમાં ત્યારે ઉપનિષદમાં પણ કહે છે કે તું સમાજમાં જાય ત્યારે જે શ્રેષ્ઠ પુરુષ છે એ કેવું આચરણ કરે છે એવું તું આચરણ કરજે. અને બહુ મહત્ત્વનું છે. એક નાની ઘટના યાદ આવી કે મદન મોહનજી મહારાજ છે, દરરોજ સંધ્યાવંદન કરતા હતા. એક દિવસ કંઈક બરાબર શાંતિથી સંધ્યાવંદન કરે, અને પૌત્ર પણ એની સાથે સંધ્યાવંદન કરે. એક દિવસ કંઈક ગુરુકુળમાં કંઈ કામ હશે એટલે જલ્દી સંધ્યાવંદન પતાવી અને નીકળી ગયા. તરત જ બીજા દિવસે એનો પૌત્ર છે એ થોડીક વાર સંધ્યાવંદન નીકળી ગયો. કેમ? આજે ઓફિસમાં કામ છે. ખ્યાલ આવે છે કે તમે જે કરશો, યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જના ઇતરે જના. હા, તમે જે કરશો એ પ્રમાણે બીજા કરવાના છે. પણ અમે ક્યાં શ્રેષ્ઠ છીએ? હું તો સૌથી નાનો છું ઘરમાં, અથવા તો હું આવો છું, હું કંઈ શ્રેષ્ઠ નથી, એટલે હું જે કરવું ચાલશે? તો કે ના, દરેક વ્યક્તિ શ્રેષ્ઠ છે, દરેક કોઈકના માટે આદર્શ છે. જે મોટો ભાઈ જે કરે એ નાનો ભાઈ કરવાનો છે. ઘરમાં મા જે કરીએ એ દીકરી કરવાની છે. મા કશું જ ન કહે, પણ મા ધાર્મિક જીવન જીવતી હોય, સત્યના માર્ગે જતી હોય, તો દીકરી એના માર્ગે જવાની જ છે, અને કંઈ કહેવાની જરૂર નહીં પડે. કારણ કે જોએ છે કે માના આ વર્તનથી એ કેટલી પ્રસન્ન છે, તો હું પણ એ કરું. હમણાં જે વાત કરીને કે નાના બાળકો, અમે બીજી વાત પણ યાદ આવે છે, આ સત્ય ઘટના છે કે નાના બાળકો મા બાપ જે કરે ને એને કીધું હમણાં પ્રણામ કરવા કહેવાની જરૂર નથી, પોતે પ્રણામ કરે, દરરોજ પૂજા કર તો છોકરો કરવાનો જ છે. એક નાની વાત યાદ આવી, વર્ષો પહેલાં અમે નવરાત્રિમાં બધા બાળકોને કારણ કે આ બહુ મહત્વ બાલ વિહાર, પણ હવે બાલ વિહાર તો બધાને જતું જ, બાળકોને સંસ્કાર આપવાની વાત તો આવતી જ નથી. તમે એક પણ પૈસો લીધા વગર તમે ગીતાના શ્લોકો શીખવાડવા માગતા હોય તો એ મા બાપને એમાં રસ નથી. કારણ કે એમને તો નૃત્યમાં મારો છોકરો આગળ આવે, કોઈ કોમ્પિટિશનમાં, પણ આ સંસ્કાર આપવામાં રસ નથી. પણ છતાં ત્યારે અત્યારે આ સ્થિતિ છે એટલે અમે બંધ કર્યું. પણ ત્યાંની વાત છે, ત્યારે શું થયેલું કે બાળકોને નવરાત્રિ હતી એટલે બધી માતાઓને બોલાવીને અને એમને બધાની પૂજા કરવાની, બધાએ જાતે હાર બનાવવાનો, ફૂલ વીણીને હાર બનાવવાનો, અને પછી બધાએ એમની માની પૂજા કરવાની. ત્યારે એક છોકરીનું નામ નથી કહેતા, પણ છોકરી કહે છે કે સ્વામીજી તમે કહો છો કે અમે માની પૂજા કરીએ, એમને હાર પહેરાવીએ, એમને પ્રણામ કરીએ, અમે કરીએ ખરા, પણ પછી મમ્મીને કહો કે ગુસ્સે ન થાય. ખ્યાલ આવે છે? એને પણ એવું હોય છે કે મારા જે શ્રેષ્ઠ પુરુષો છે એ આદર્શ આવો હોય છે. ટૂંકમાં
અહીંયા ભગવાન એ જ કહે છે કે અર્જુન તું પણ શ્રેષ્ઠ છે. દરેક વ્યક્તિ શ્રેષ્ઠ છે, માટે દરેક પોતે જે કરશે એનું બીજા પ્રમાણ માને. યત સ પ્રમાણમ કૃત્ય, જે એને પ્રમાણ માનશે. કીધું ને એ ગાંધીજી માટે હરિશ્ચંદ્ર પ્રમાણ છે. પ્રમાણ એટલે કે જે એનો આદર્શ છે એ જ બીજા લોકો માટે આદર્શ બનવાનો છે. અને ભગવાન કહે જો તું મારી સામે જો ને અર્જુન, બીજા આદર્શને તો જવા દે, હું તને એટલું સમજાવું છું તો કે અંદર જતું નથી, તો અર્જુન તું મને જો. શું કહે છે ભગવાન 22મા શ્લોકમાં? 22મો શ્લોક: નમે પાર્થાસ્તિ કર્તવ્યમ, પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન, ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ, નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ, વર્ત એવ ચ કર્મણિ. અર્જુન જો નમે પાર્થ અસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન, આ ત્રણેય લોકમાંથી મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. કારણ કે પોતે ભગવાન રૂપે કહે છે કે હું તો પૂર્ણ છું, મારી પૂર્ણતાને હું જાણું છું, એટલે મને કંઈક મેળવીને મારે કંઈ મારામાં કોઈ જે ગઈકાલે શ્લોક વાપર્યો ને આપણે ઉપનિષદનો, ન કર્મણા વર્ધતે ન કન્યાન, જેને આત્મજ્ઞાન છે એનું કેવું છે કે ન કર્મણા વધ, કર્મ દ્વારા કંઈ પોતાનો વધારો થવાનો નથી, અને કોઈ કર્મ ન કરે તો પોતાનો ઘટાડો થવાનો નથી. એનું નામ છે જ્ઞાની. આત્મજ્ઞાની એ છે કે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. સમુદ્રને દૃષ્ટાંત આપ્યું એ પ્રમાણે સમુદ્રમાં એ નદીઓ ભેગી થાય તો એને વાંધો નથી, સમુદ્રદેવને એક નદી ન મળે તો પણ ફેર પડતો નથી. એ રીતે આ જ્ઞાની પણ આવો છે. એટલે ભગવાન પણ ભગવાન છે અને જ્ઞાની પણ છે. એટલા માટે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ, હે અર્જુન મારે આ ત્રણેય લોકમાંથી કંઈ મેળવવાનું નથી, એટલે માટે મારું કોઈ કર્તવ્ય નથી, મારે કોઈ કર્તવ્ય નથી. છતાં ન નાન વાપ્તમ વાપ્તવ્યમ, એટલે શું? ન અનવાપ્તમ વાપ્તવ્યમ, એટલે જે અનવાપ્તમ એટલે જે મેળવેલું નથી એવું મેળવવાનું છે. અનવાપ્તમ, ન અનવાપ્તમ એ ન એટલે નથી, અનવાપ્તમ એટલે અપ્રાપ્ત, અવાપ્તવ્યમ પ્રાપ્ત કરવા છે. જે અપ્રાપ્ત હોય એને પ્રાપ્ત કરવા માટે કંઈ કર્મ કરવું જોઈએ. પણ ભગવાન કહે છે એવું જગતમાં કંઈ જ નથી કે જે મને પ્રાપ્ત નથી, જેને મારે મેળવવાનું છે. છતાં વર્ત એવ છે કર્મણી, છતાં તું અર્જુન જોઈએ છે કે હું કર્મમાં સતત પ્રવૃત્ત છે. કારણ કે શ્રેષ્ઠ પુરુષ જે કરવાનું છે એને જ લોકો પ્રમાણ માનવા છે. ભગવાન કર્મ નહીં કરે તો બધા ભગવાન નહોતા કરતા તો અમે શું કામ કર્યું? એટલા માટે ભગવાન કહે છે મારે કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી, એવું કંઈ જગતમાં નથી કે જે મારી પાસે નથી. કારણ કે હું જ આનંદ સ્વરૂપ છું. પ્રાપ્ત ક્યારે કરવાનું હોય? કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ ક્યારે કરવાની? કાં તો મને સુખ જોતું હોય એમાંથી, કાં તો મને એમાંથી આનંદ જોતો હોય, કાં તો મને સલામતી જોતી હોય, કાં તો શાંતિ જોતી હોય. આપણા કર્મની પાછળ આ જ હેતુ હોય છે, પ્રયોજન. કાં તો સુખની પ્રાપ્તિ, કાં તો પ્રેમની પ્રાપ્તિ, કાં તો સલામતીની પ્રાપ્તિ, કાં તો શાંતિની. એ તો મારું સ્વરૂપ છે. ભગવાન કે અવાપ્તમ અનવાપ્તમ વાપ્તવ્યમ, એટલે અનવાપ્ત અપ્રાપ્ત કોઈ છે જ નહીં કે જેને મારે પ્રાપ્ત કરવાનું હોય. છતાં અર્જુન તું જોવે છે હું બધા જ કર્મમાં પ્રવૃત્ત છું. વિચાર તો કરો કે સાર્થિક કર્મ પણ કરે છે, શું કહેવાનું છે, પણ છતાં બધા કર્મ કરું છું. વિશેષ ચર્ચા આપણે પછી કરીશું. અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.